નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરું છું। મિત્રો, પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ભરતી 2025 આવી ગઈ છે। એ પણ મિત્રો કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે। મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો તમને મિત્રો રૂપિયા 35,000 સુધી પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો, આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 4/10/2025 લગી તમે અરજી કરી શકો છો। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌરાષ્ટ્ર ભરતી 2025માં સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે, જે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગર ઝોન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આ ભરતી અંતર્ગત કુલ 29 જગ્યાઓ, કેટલી જગ્યાઓ તો 29 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં મિત્રો વાત કરીએ તો પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, વયમર્યાદા, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગર ઝોન। પોસ્ટનું નામ તો પોસ્ટ અલગ અલગ એટલે કે વિવિધ આપવામાં આવેલી છે। મિત્રો, જગ્યાઓની વાત કરીએ તો આમાં 29 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો આમાં એટલે કે જે ભરતી આપણને ઓફિશિયલ નોટિફિકેશન મળી છે એમાં વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। નોકરીનો પ્રકાર તો 11 માસના કરાર આધારિત તમને નોકરી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ એપ્લિકેશન મોડ તો મિત્રો તમારે આમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। ભરતી જાહેર થવાની તારીખની વાત કરીએ તો મિત્રો 20 સપ્ટેમ્બર 2025થી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ભરતી જાહેર થયાના 15 દિવસમાં એટલે કે 4/10/2025 લગી મિત્રો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો આમાં સિવિલ એન્જિનિયરની 15 જગ્યા, MIL એક્સપર્ટની 7 જગ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટની 6 જગ્યા, IEC એક્સપર્ટની 1 જગ્યા, એમ મિત્રો કુલ ટોટલ 29 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટની અન્ય વિગતોની વાત કરીએ તો આમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા તાબા હેઠળના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત સિટી લેવલ ટેકનિકલ સ્ટાફની 11 માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં જાહેર આરોગ્ય અથવા સિવિલ એન્જિનિયરિંગમાં વિશેષતા ધરાવતો એન્જિનિયર અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા MCA, PGDCA અથવા ગણિત આંકડાશાસ્ત્રમાં ડિગ્રી। ત્યારબાદ માન કોમ્યુનિકેશન, પબ્લિક રિલેશન, પત્રકારત્વ, સામાજિક કાર્ય, ગ્રાફિક ડિઝાઇન અથવા અન્ય કોઈપણ સંબંધિત ક્ષેત્રમાં જરૂરી લાયકાત। મિત્રો, લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે। એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારે મિત્રો આપણે આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો આમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન ભરતી અંતર્ગત સિટી લેવલ ટેકનિકલ સ્ટાફની 11 માસના કરાર આધારિત ભરતી થવાની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને સ્નાતકને 30,000 રૂપિયા અને અનુસ્નાતકને ઉમેદવારને 35,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। ત્યારે મિત્રો આપણે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો મિત્રો આ જગ્યાઓ પર નિમણૂક ઈચ્છા ઉમેદવારોએ અરજી જાહેર પ્રસિદ્ધ થયા તારીખ દિવસ 15ની સમય મર્યાદામાં ફક્ત રજિસ્ટર્ડ AD સ્પીડ પોસ્ટની નીચે આપેલા સરનામા પર પહોંચતી કરવાની રહેશે। મિત્રો, જેનું સરનામું છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી,
બિલ્ડિંગ, બીજો માઇન્સ કોમ્પ્લેક્સ, ઓફિસની બાજુમાં મોતીબાગ ટાઉન હોલ પાછળ ભાવનગર. આ સરનામા પર તમારે મિત્રો અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. જાહેર પ્રસિદ્ધ થયા તારીખની દિન 15 બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. નિયત નમૂના સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નથી. અરજદારે અરજીના કવર પર જાહેર ક્રમાંક તેમજ કઈ જગ્યા માટે અરજી કરી છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે મિત્રો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.